बोल रहा है तू? इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे? लोकल के लिए जगह है बोल, और कुछ तो लोकल के लिए तुझे 1 घंटे भर में तो आना है मुझे। 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है। अरे 1 घंटे में आऊंगा ना मैं। 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं आऊंगा? घंटे में नहीं, ये दोनों टायर की हवा काटूंगा, दोनों टायर की हवा काटूंगा, दोनों टायर की हवा काटूंगा बोल। कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काटूंगा, अगर 1 घंटे में नहीं आया तो बोल। क्यों फ्री में गाड़ी लगा रहा हूँ? 1 घंटे में पैसा दे रहा हूँ ना मैं, दोनों साइड की बोल। पैसे दे रहा हूँ ना मैं, कुछ भी बना, पैसे दे रहा हूँ ना मैं, पैसे की फ्री बात में नहीं लगा रहा मेरे हूँ। को। तू 500 भी देगा तो नहीं लगाऊंगा बोल। क्यों नहीं लगाएगा नहीं भाई? लगाऊंगा तो मैं इधर गाड़ी। इधर का कॉन्ट्रैक्ट कौन लिया है? कौन लिया है इधर का कॉन्ट्रैक्ट? कौन लिया है? सेठ आएगा जब बात कौन है करेगा। सेठ? कौन है? कौन है तुम्हारा सेठ? नाम बोलना, नाम बोलना सेठ सेठ आया नहीं का, अभी। सेठ का नाम बोल। રેલવે યાત્રીના સંબંધી સાથે સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે ખરાબ વર્તન કરનાર સલમાન મલિકની અટકાયતી પગલાં ભરાયા છે। સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધિત સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્ધવ વર્તન કરતા બદલ રેલવે પોલીસે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે બરોડા એસપી સોની તાંબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર એક કડક પગલાં ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાનો વિડીયો ઘણીવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીના સુરક્ષાને લઈને ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે ઉદ્ધવર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો। આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાન પર આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વિડીયોના આધારે દેખાઈ રહેલા કર્મચારીની પોલીસ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા। પોલીસે આ સંદર્ભમાં રેલવે યાત્રી સાથે ખરાબ વર્તન કરનાર સલમાન ઇદ્રીસ મલિકની અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા। આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈ રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે। ગઈ તારીખ 16 સપ્ટેમ્બર 2025ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને અમોદ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે। આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે, તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતગાર કરવામાં આવેલ છે, તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે। કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને, પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે। તે અંગે મીટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે। જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલાં ભરવામાં આવેલા છે અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે, પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનું ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે। રેલવેનું પાર્કિંગમાં જે કોન્ટ્રાક્ટર છે તે વધુ ઉપયોગ કરતો હોય જેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। જી કોન્ટ્રાક્ટરને એ જ હું કહેવા માંગુ છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ, તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલી છે, તે લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંહેધરી આપેલ છે।
તેમના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી, તેના અટકાયતી પગલાં લેવામાં આવેલા. આગામી તહેવાર જે આવી રહ્યા છે તેના અનુસંધાને યાત્રીઓ વધુમાં વધુ સારી રીતે તહેવાર ઉજવી શકે તે માટે સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા સઘનમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે. તેમજ યાત્રીઓનું સુરક્ષાથી સલામતીથી મુસાફરી કરી શકે તે માટે ચેકિંગ ફ્રિસ્કિંગ પણ હાથ ધરવામાં આવેલ છે. રેન્ડમ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત વધુમાં ક્યારેક ડોગ સ્કોડની સાથે BTTS ટીમની સાથે પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.